नमस्कार, हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે। આજે પંચમહાલ જિલ્લાના સાલિયા સંત્રોડ ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન એક અનોખું દ્રશ્ય સામે આવ્યું હતું, જ્યાં સાલિયા સંત્રોડની કેન્દ્રવતી પ્રાથમિક શાળાના મતદાન મથકે વરરાજા પીઠી ચોળીને સીધા જ મતદાન કરવા માટે પહોંચી ગયા હતા। ઘરમાં એક તરફ લગ્નની તૈયારીઓ હતી તો બીજી તરફ મતદાન કરવાનો ઉત્સાહ પણ હતો। લોકશાહી પ્રત્યેનો એક એવો જજ્બો કે પોતાના ખાસ દિવસ પર પણ દેશ માટે એક ફરજ પહેલા યાદ રહી। આ છે સાચો મતદાર, જે બતાવે છે કે પહેલા મતદાન અને પછી જ જમણવાર। ખરેખર આવી જાગૃતતા દરેક લોકોમાં હોય તો લોકશાહી ખૂબ જ મજબૂત બનીને રહે, તેમાં કોઈ નવાઈ નથી। લગ્ન વચ્ચે આ મતદાન એ પોતાની ફરજ છે તે વિચારીને આ વરરાજા પહોંચ્યા મત આપવા। કારણ જાણીને તમે પણ ચોંકી જશો। જીવનમાં કેટલાક પળો એવા હોય છે જે ક્યારે પાછા નથી આવતા અને કેટલાક નિર્ણયો એવા હોય છે જે માણસને ખાસ બનાવી દે છે। આજે આ યુવાનના લગ્નનો દિવસ હતો। ઘરમાં ખુશીઓનો માહોલ હતો। સગા સંબંધીઓની ભીડ, હાસ્ય અને સંગીત વચ્ચે એક અલગ જ ઉત્સાહ હશે, પરંતુ વરરાજા પીઠી ચોળીને સીધા મતદાન મથકે પહોંચી ગયા। વરરાજા પીઠી ચોળીને તૈયાર થઈ રહ્યો હતો, કારણ કે થોડાક જ કલાકોમાં તે નવા જીવનમાં પ્રવેશ કરવાનો હતો। પણ એ સમયે પણ તેના મનમાં લોકશાહીનો પર્વ એટલે કે મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત બનાવવાનો વિચાર આવ્યો, જેથી તે પીઠી ચોળેલા વેશમાં જ કોઈ પણ શરમ સંકોચ વિના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યો હતો। અને પછી એક ક્ષણ એવી આવી જ્યાં એક સામાન્ય યુવાન એક જવાબદાર નાગરિક બની ગયો। એક જવાબદાર નાગરિક, એક જવાબદાર બટન દબાવ્યું અને એક નિર્ણય અને એક મજબૂત સંદેશ આપ્યો કે જીવનમાં કેટલી ખુશીઓ આવે પણ જે દેશ પ્રત્યેની ફરજ છે એ ક્યારેય ભૂલવી જોઈએ નહીં। આ વરરાજા ફક્ત લગ્ન કરવા માટે નહોતો જઈ રહ્યો, એક એવું ઉદાહરણ બની રહ્યો હતો કે જે ખરેખર દેશ પ્રત્યે ખૂબ દેશપ્રેમ દર્શાવે છે। તેવી જ રીતે આપણે પણ જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી છે તેને મતદાન કરીને અચૂક નિભાવીએ।